શહેરના કારેલીબાગ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. કાસવાડી સ્મશાન રોડ ઉપર એક અજાણ્યા ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થવાને કારણે રસ્તા ઉપર ઓઇલના થર જામી ગયા હતા. રસ્તા પર ફેલાયેલી ચીકાશને કારણે પસાર થતા અનેક બાઇક સવારો અચાનક સ્લીપ ખાઈને નીચે પટકાયા હતા, જેને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખીને સ્થાનિક વેપારીઓ અને રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. વધુ અકસ્માતો ન સર્જાય તે માટે વેપારીઓએ સતર્કતા દાખવી રસ્તા ઉપર માટી નાખવાની કામગીરી શરૂ કરી હતી. માટી નાખીને ચીકાશ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી વાહનો સ્લીપ ન થાય. આ દરમિયાન વેપારીઓએ રસ્તાની બંને તરફ ઉભા રહીને વાહન ચાલકોને ધીમેથી વાહન ચલાવવા અપીલ કરી હતી. આજે શુક્રવાર હોવાથી નજીકની મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. ત્યારે નમાઝીઓને કે અન્ય રાહદારીઓને કોઈ ઈજા ન પહોંચે તે હેતુથી સ્થાનિકોએ એકજૂટ થઈને ટ્રાફિકનું નિયમન કર્યું હતું અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક રહીશોમાં બેદરકાર ટેન્કર ચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ પાસે માંગ કરી છે કે સીસીટીવી ફૂટેજના આધારે આવા બેદરકાર ચાલકોને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ રસ્તા પર ફેલાયેલા ઓઇલની સફાઈ કરાવી વાહન વ્યવહાર ફરીથી સુરક્ષિત બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.